सोने में मजा आ रहा है तुझे? हाँ? वापस सो गया. રેડી છે અમારા બટેકા અને ભૂંગળા. હેલો ફ્રેન્ડ્સ, વેરી ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ એન્ડ જય સ્વામિનારાયણ. વેલકમ બેક ટુ માય ચેનલ. તડકો એટલો પડે છે ને કે જો અમારા સ્પાઈડર પ્લાન્ટ તો છે ને સાવ આપણે એ વચ્ચે છે ને આ જે ડેડ લીવ્સ હતા ને બધા કાઢી નાખ્યા હતા. પાછા એટલા ડેડ લીવ્સ થઈ ગયા છે. હવે ઉનાળો જાય તો સારું, નહીં તો મારો સ્પાઈડર પ્લાન્ટ છે ને એ બળી જશે એવું લાગે છે. આમાં તો સાવ લંઘાઈ ગયા છે. આમાં એટલા પીળા થઈ ગયા છે. આમાં તો જો કે વાંધો નથી આવ્યો, પાછા લીલા થવા લાગ્યા છે. આમાંય લીલા થવા લાગ્યા પાછા, બહુ વધારે પીળા થઈ ગયા હતા એમાંથી. પણ આ સ્પાઈડર પ્લાન્ટને હવે આપણે જગ્યા ચેન્જ કરવી પડશે, અને નહીંતર પછી હવે વરસાદ આવવાનું શરૂ થાય તો આપણા પ્લાન્ટ બચી શકશે, નકર બધા ખરાબ થઈ જશે એવું લાગે છે. જો આ જે છોડ છે ને એમાં તમને પાંદડાની સંખ્યા બહુ ઓછી દેખાતી હશે, કેમ કે બધા પાંદડા જક્ષુભાઈએ તોડી નાખ્યા છે. બધા તોડી નાખ્યા છે ને એટલે હવે આ પ્લાન્ટમાંથી તો એને પાન નથી મળતા, એટલે હવે આ ધનવેલનો વારો પડી ગયો છે. આમાંથી પાંદડા નથી મળતા ને એટલે હવે આમાંથી તોડીને પછી એનો જે કિચન સેટ છે ને એમાં રમે છે. મને લાગે છે કે હવે આપણે કિચન સેટ મૂકી દેવો પડશે ને, નહીંતર પછી છે ને એને પાંદડા તોડતા બંધ કરાવવો પડશે. એ બે ઓપ્શન છે આપણી. અમુક પ્લાન્ટ્સ હોય ને એને ઉનાળો સ્યુટેબલ હોય, અમુક પ્લાન્ટ્સ હોય એને ઉનાળો સ્યુટેબલ ના હોય. તો આપણો જે આ સ્પાઈડર પ્લાન્ટ છે ને એને મને લાગે છે કે હવે મારે જગ્યા બદલવી પડશે. પરંતુ આ ઉગમણી બાલ્કની છે ને, પેલી કિચનની બાલ્કની આવે ને એ આથમણી બાલ્કની છે, તો ત્યાં પણ એટલો તડકો આવે બપોર પછી, તો આને ત્યાં પણ ના રાખીશ. જો કે અહીંયા મેં છે ને સ્પાઈડર પ્લાન્ટને શેડ્સમાં જ રાખ્યું છે. સ્નેક પ્લાન્ટ, એલોવેરા ને એ આગળ રાખ્યા છે, એની પાછળના ભાગમાં આપણે સ્પાઈડર પ્લાન્ટ રાખ્યા છે. પરંતુ ગરમી તો અત્યારે વધારે જ છે એટલે બધાને અસર કરે. ચાલો તો હવે અત્યારે જો આ બાલ્કનીમાં અત્યારે બિલકુલ તડકો નહીં લાગતો હોય, કેમ કે આ આથમણી બાલ્કની છે અહીંયાની કિચનની જે આવે ને આ. તો ચાલો હવે અત્યારે છે ને ભગવાનને બનાના શેક બનાવીને ધરી લઈએ. ચાલો તો આપણે આવી ગયા છે કિચનમાં. અત્યારે બનાવવાના છીએ ભીંડાનું શાક, કેમ કે ગઈકાલે જક્ષુ ભીંડો કરતો હતો એટલે આજે અત્યારે આપણે ભીંડાનું શાક બનાવી દઈએ. અને કેરી તો આપણે ગઈકાલે બધી ફોડવા કરીને ભરી જ લીધી હતી, તો એને બ્લેન્ડર ફેરવીને રસ કાઢી લઈએ અને રોટલી બનાવી લઈએ. ભીંડો તમે એકાદ કલાક પહેલાં જ સુધારી લીધો છે એટલે એકદમ ડ્રાય થઈ ગયો હશે, એટલે શાક બનતા બહુ વાર નહીં લાગે. અને અહીંયા આખી તપેલી ભરીને આપણે કેરી સુધારી લીધી હતી, એનો રસ કાઢી લઈએ. ચાલો તો ભગવાનનો થાળ બનીને રેડી છે, ભગવાનને જમાડી લઈએ. ભીંડાનું શાક, કેરીનો રસ અને રોટલી. જમો જમો રે પ્રભુ. જક્ષુભાઈ ઉઠી ગયા છે ને લઈને બેસી ગયા છે ગ્રેપ્સ. સિઝનની છેલ્લી ગ્રેપ્સ છે જક્ષુ. હવે નહીં આવે હો ગ્રેપ્સ, સિઝન પૂરી થઈ ગઈ. જક્ષુને ગ્રેપ્સ બહુ ભાવે ને એટલે થોડા દિવસ પહેલાં છે ને હું અને જક્ષુ સ્પેશિયલી ફ્રૂટ લેવા માટે ગયા હતા. તો ત્યારે કેરી આવી ગઈ ને એટલે પછી ફ્રૂટમાં છે ને ગ્રેપ્સ આવતી બંધ થઈ ગઈ હતી. અને આ વખતે હું શાક લેવા માટે ગઈ ને તો મને ગ્રેપ્સ દેખાઈ ગઈ હતી ને એક જ ભાઈ પાસે હતી, પણ જક્ષુને બહુ ભાવે છે ને એટલે હું લઈ આવી હતી. અને એમ હવે પહેલાં જેવી ગળી તો નથી મળતી, પણ હવે છેલ્લી મળી ગઈ છે, તો આપણે જક્ષુ માટે લઈ આવ્યા છીએ. આવતીકાલ માટે છે ને આપણે અત્યારે ઢોકળાનું પલાળવાના છીએ, કેમ કે મકાઈ પડી છે અને ઘણા ટાઈમથી હમણાં ઢોકળા નથી બનાવ્યા. તો આપણે ઢોકળાનું પલાળી દઈએ, ચોખા અને અડદની દાળ અને ચણાની દાળ, અને સાંજે પીસી નાખશું. અત્યારે સતપ પાણીની અંદર પલાળીએ એટલે સાંજે પીસાઈ જાય ને આવતીકાલે આપણે ઢોકળા થઈ જાય. જો આપણે જક્ષુ માટે છે ને ભૂંગળા તળાતા ને ત્યારે આપણે બટેકા ભૂંગળા કરવા માટે ભૂંગળા તળાતા, અને એની અંદર આવા મોટા ભૂંગળા પણ છે અને નાના ભૂંગળા પણ છે. તો વિચારીએ છીએ કે ભૂંગળા કેટલા દિવસથી પડ્યા છે ને, તો આજે ફાઇનલી પૂરા કરી દઈએ અને બટેકા ભૂંગળા બનાવી નાખીએ. તો અહીંયા સતપ પાણી એડ કરીને આપણે ચોખા, અડદની દાળ અને ચણાની દાળને આપણે પલાળી દીધું છે અને ઢાંકી દઈશું. આજે ઘણા દિવસ પછી પવન બહુ સરસ છે અને જક્ષુને છે ને ક્યારનો સાયકલ ચલાવવા જવું છે એવું કહે છે. તો આપણે થોડી વાર એને નીચે લઈને જઈએ, પછી આવીને ખાલી જે બટેકાનું જે ગ્રેવી વાળું બનાવવાનું છે એ જ બનાવવાનું બાકી રહેશે. બાકી ભૂંગળા તો તળાઈ જ ગયા છે.
ઊભો થઈ જા. હા. सोने में मजा आ रहा है तुझे? हाँ? वापस सो गया. અધિક માસની કથા હતી તો અહીંયા બધા સિનિયર સિટીઝન કથામાં ગયા હતા અને અમારી પાસે પણ પ્રસાદ આવી ગયો છે. એમાંથી અડધો તો જક્ષો પૂરો કરી દીધો છે, આટલો જ ઘરે આવ્યો છે, બાકી બધો જક્ષો નીચે રમતા રમતા ખાઈ ગયો છે. બટેકા ભૂંગળા માટે અહીંયા છે ને સૂકા લાલ મરચાંને આપણે પલાળી દીધા છે જરાક સતત પાણી કરીને, અને અહીંયા આપણે બટેકા સુધારીને બાફવા માટે મૂકી દઈએ. બટેકા ભૂંગળાના બટેકા આપણે બોઇલ થઈ ગયા છે અને અહીંયા છે ને આપણે તેલ આવવા માટે મૂકી દીધું છે. હવે એની અંદર રેડ ગ્રેવી જવાની છે મરચાની. સૂકા લાલ મરચાં છે ને એને સતત પાણીની અંદર પલાળીને ગ્રેવી કરી નાખી છે અને એ હવે આપણે આની અંદર તેલ આવી જાય ને એટલે એડ કરવાની છે. આજે પવન એટલો છે ને, પણ આ વસ્તુ છે ને વરસાદ આવતો હોય ને ત્યારે ખાવાની બહુ મજા આવે, પણ હજુ વરસાદ આવવાને તો આપણે થોડા દિવસોની વાર છે. વરસાદ આવે ત્યારે આપણે બીજી વખત પાછો પ્રોગ્રામ કરીશું. પહેલાં અત્યારે આજે તો એન્જોય કરી લઈએ. થોડી વાર તેલમાં છે ને એને ચડવા દેવાનું છે. આ ગ્રેવી તેલમાં થોડી વાર ચડી જાય ને એટલે આપણે એડ કરવાના છીએ બટેકા અને પછી બધા મસાલા એડ કરીશું. આના અંદર આપણે એડ કર્યું છે હળદર, ધાણા જીરું અને ગરમ મસાલો. હવે એડ કરીશું ખાંડ. થોડો ગળ્યો ખાટો મીઠો એવો ટેસ્ટ હોય ને તો વધારે મજા આવે, એટલે ખાંડ તો એડ કરવાની, સ્કીપ નહીં કરવાની. અને આ આપણે લઈ લીધી છે આંબલીની ચટણી. તમે એડ કરવા માંગો તો એડ કરી શકો છો અને અધરવાઇઝ સ્કીપ પણ કરી શકો છો, પરંતુ અમને મજા આવે છે ગ્રેવીવાળું થઈ જાય એટલે અમે લોકો એડ કરીએ છીએ. અને છેલ્લે જશે ધાણા અને લીંબુનો રસ. તેલ અને ગ્રેવી છૂટી પડી ગઈ છે એટલે હવે એડ કરી દેવાના છે બટેકા. મોસ્ટલી તમે બટેકા ભૂંગળાની રેસીપી જોઈ હોય ને તો એ લસણિયા બટેકા ભૂંગળા જ હોય, પરંતુ અમે જૈન વર્ઝન બનાવી રહ્યા છીએ. અને એના અંદર છે ને સ્પેશિયલી લાલ કલરની એક ચટણી એડ કરે બધા, અને એના લીધે આમ થોડા સ્પાઇસી અને ટેસ્ટવાળા લાગતા છે. પણ તો અમે સૂકા લાલ મરચાં હોય ને એની ગ્રેવી એડ કરીએ છીએ. રેડી છે અમારા બટેકા અને ભૂંગળા. તો ચાલો બધા ખાવા માટે ભાવનગરી ફેમસ બટેકા ભૂંગળા. લાગી ગયા છે 11. જક્ષુભાઈ અહીંયા રમી રહ્યા છે, ત્યાં સુધીમાં આપણે પીસવાનું છે ઢોકળા માટેનું. તો અહીંયા આપણે એક્સેસ વોટર હતું ને એ બધું કાઢી નાખ્યું છે અને હવે આની અંદર છે ને છાશ એડ કરીને આપણે પીસી લેવાના છીએ, એટલે કાલે સરસ એવો આથો આવી જાય. જો આપણે અહીં આની અંદર છે ને મેથીના દાણા, પછી ચણાની દાળ અને અડદની દાળ અને ચોખા એટલું એડ કર્યું છે. દર વખતે હું છે ને ચોખાના પૌવા પણ એડ કરું છું ક્રશ કરવામાં, પરંતુ આ વખતે આપણે ચોખાના પૌવા એડ નથી કરવાના, એમને જ કરવાના છીએ. ચાલો તો આપણું બેટર છે ને પીસાઈ ગયું છે. હવે આપણે ઓવરનાઇટ એને રાખી દઈશું. જો કે આપણે ઢોકળા તો કાલે સાંજે બનાવવાના છે, એટલે જો આથો સવાર સુધીમાં નહીં આવ્યો હોય ને તો આપણે દિવસે તડકે અહીંયા બાલ્કનીમાં રાખી દઈશું, એટલે સરસ એવો આથો આવી જાય. અને ઢોકળા તો છે ને ખાટિયા હોય ને તો જ મજા આવે, એટલે આપણે 12 કલાકના ડિસ્ટન્સમાં નહીં પલાળવાનું, 1 દિવસના ડિસ્ટન્સમાં જ પલાળવાનું. એટલે અત્યારે જો મેં આજે સાંજે પીસી નાખ્યું છે ને તો આવતીકાલે સાંજે આપણે બનાવવાના છીએ. એ રીતે બનાવો ને તો એકદમ સરસ ખાટિયા અને આથો સરસ આવી જાય એવા બને. ચાલો તો હવે મિક્સર ને એ બધું જગ્યાએ મૂકી દઈએ અને જક્ષુને સુવડાવી દઉં, કેમ કે આજે છે ને મેં 6 વાગે કે એમ કંઈક પલાળ્યું હતું, એટલે આપણે પીસવાનું લેટ થઈ ગયું. અધરવાઇઝ જો બપોર વચ્ચે પલાળી દીધું હોત ને તો 9 વાગ્યા આસપાસ આપણે પીસી નાખ્યા અને અત્યારે જક્ષુ ક્યારનો સૂઈ ગયો હોત. 11:15 જેવું થવા આવ્યું છે. તો આજ માટે બસ આટલું જ. કાલે મળીએ ફરી એક નવા વ્લોગની સાથે. ત્યાં સુધી ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ એન્ડ જય સ્વામિનારાયણ. મારી ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ ફોર વોચિંગ. બાય.